समूह बे आल्कलाइन अर्धधातु तत्व નો અભ્યાસ કરીશું। આલ્કલાઇન અર્ધધાતુ તત્વો કે જે સમૂહ 2 ની અંદર બીજો સમૂહ કે જેની અંદર એનું પ્રથમ તત્વ છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ। બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ। हीलियम એટલે કે નિષ્ક્રિય વાયુ કોણ સાથે NH2 નિષ્ક્રિય વાયુ કોણ સાથે એની ઇલેક્ટ્રોન રચના NH2 છે એટલે કે બીજા સમૂહના તત્વો બાહ્યતમ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનને મુક્ત કરીને એટલે કે આપીને +2 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે। समूह 1 ની અંદર આપણે જોવા મળ્યું કે +1 અને સમૂહ 2 ની અંદર +2 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે। હવે આપણે પરમાણુ ક્રમાંક જોઈએ। પરમાણુ ક્રમાંક ચલો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે। મેગ્નેશિયમ એની અંદર 8 ઉમેરી દો,
જોઈ શકો છો જેના મૂલ્ય તમારે યાદ રાખવાની જરૂર નથી, ફક્ત સમજવાના છે. હવે આપણે આગળ વધીશું. આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ. આયનીકરણ એન્થાલ્પી એટલે શું? જે અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જો એ સિવાયના તત્વોના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો તેના આવર્તનના તત્વો કરતાં નીચા છે, કેમ કે તેમનું કદ મોટું છે. આયનીકરણ એન્થાલ્પી આપણે સમૂહ 1 અને સમૂહ 2 ની કમ્પેરિઝન કરીએ. સમૂહ 1 ના તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ ટ્રાન્ઝિટ રેડિયેશન કરીએ છીએ. અહીંયા આપણું પહેલું તત્વ છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. આ છે રેડિયેશન તત્વ છે. અહીંયા આયનીકરણ એન્થાલ્પીની વાત છે. ચલો લિથિયમ લઈએ આપણે. સોડિયમની વાત કરીએ. ચલો સોડિયમ એટલે લિથિયમ અને બેરિયમ અન્ય તત્વોના ગુણધર્મોથી અલગ છે, એટલે આપણે સોડિયમ અને મેગ્નેશિયમનું ઉદાહરણ લઈએ. ચલો સોડિયમ 11 1s2 2s2 2p6 3s7. મેગ્નેશિયમ નો પરમાણુ ક્રમાંક 12 છે. 1s2 2s2 2p6 3s2. હવે આપણે એની વાત કરીએ તો સોડિયમ કરતાં મેગ્નેશિયમનું કદ નાનું છે. કેવું છે? કદ નાનું છે, પરમાણુ ત્રિજ્યા ઓછી છે. એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમનું કદ નાનું હોવાથી, સોડિયમ કરતાં મેગ્નેશિયમનું કદ નાનું હોવાથી સોડિયમ કરતાં મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. પ્રથમ આયનીકરણ એક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. ચલો આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને સોડિયમ +1 બને અને આમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 3s1 બને છે. હવે આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, આ તો પૂરું થઈ ગયું. કયા ક્વોન્ટમ નંબર 2 માં આવી ગયા. ક્વોન્ટમ નંબર 2 માં આવી ગયા. અહીંયાથી બીજો ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. જ્યારે મેગ્નેશિયમની હજુ એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, હજુ એક ઇલેક્ટ્રોન એની પાસે છે જે n બરાબર 3 છે. હવે જુઓ કઈ બાબત આપણને જોવા મળે છે. મેગ્નેશિયમ અને સોડિયમની કમ્પેરિઝન કરીએ આપણે તો સોડિયમ અને મેગ્નેશિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, બીજો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઊર્જા, એમાં સોડિયમની વધારે છે મેગ્નેશિયમ કરતાં. સોડિયમની વધારે છે. એનું કારણ સીધું જ છે, તમને દેખાય છે કે સોડિયમમાં બીજો ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ક્વોન્ટમ નંબર એટલે કે n બરાબર 2 છે, જે કેન્દ્રથી નજીક છે અને એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. કેન્દ્રથી નજીક છે એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે છે અને એક ઇલેક્ટ્રોન ગુમાવવો છે એટલે વધારે ઊર્જાની જરૂર પડશે. જ્યારે મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમની બીજો ઇલેક્ટ્રોન ગુમાવવા માટે હજુ s કક્ષકમાં એક બાકી છે. એક તો ગુમાવી દીધો, એક બાકી છે જે n બરાબર 3 છે, જે 2 ની સાપેક્ષે દૂર છે અને s માંથી સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમ કરતાં સોડિયમનું વધારે છે. તે આપણે જોવા મળે છે. બાકી તમે ઉપરથી નીચે તરફ જશો તેમ તેમ કદ વધતા જશે, તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘટતા જશે. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘટતા જશે, કદ વધતું જાય, કેન્દ્રથી બાહ્ય કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન દૂર ખસતો જાય, સિલિંગ ઇફેક્ટની અસરકારકતા વધતી જાય, એટલે કે સ્ક્રીનિંગ
જલીયકણની અંદર તેનું મૂલ્ય ઘટતું જાય છે. જલીયકણ એટલે કે બેરેનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. જો સૌથી વધુ બેરેનિયમની જલીયકરણ એન્થાલ્પી છે તે પાણીના અણુ સાથે એના ઋણ
કેલ્શિયમ, કેલ્શિયમ અને બેરિયમ હવા સાથે ત્વરિત પ્રક્રિયાઓ આપી દે છે, ત્વરિત તાત્કાલિક પ્રક્રિયા કરી દે છે અને એના ઓક્સાઇડ અને નાઇટ્રેટ બનાવે છે. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા મેગ્નેશિયમ અને બેરિયમ, બેરિયમની હવાની અંદર રહેલા આપણે ઓક્સિજનની વાત કરી. હવે આપણે N2 ની વાત કરીએ, બેરિયમ અને મેગ્નેશિયમની N2 સાથે. બેરિયમ જ્યારે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બેરિયમ નાઇટ્રાઇડ બનાવે છે. આપણે એની સંયોજકતા 3 છે. એ જ રીતે સંતુલન લાવી દઈએ. અહીંયા 3 મૂકી દઈએ. મેગ્નેશિયમ તો જો હવામાં રહેલા નાઇટ્રોજન સાથે બેરિયમ નાઇટ્રાઇડ અને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બનાવે છે. આ તે હવા સાથે પ્રક્રિયાઓ આપે છે. હવે આપણે પાણી સાથેની વાત કરીએ. પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા. પાણી સાથે જો હવે પાણી સાથે શું થાય છે? પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા. બેરિયમ અને મેગ્નેશિયમ પાણી સાથે એટલે કે નોર્મલ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી. પાણીની વરાળ સાથે પ્રક્રિયા આપે છે. બેરિયમ પાણીની વરાળ સાથે પ્રક્રિયા આપે છે. વરાળ સ્ટીમ સાથે પ્રક્રિયા આપીને બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે. બેરિયમ હાઇડ્રોક્સાઇડ બનાવીને નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે. આપણે જોઈએ સંતુલનમાં છે. ચલો કે મૂકી દઈશું. સંતુલન આવી જશે. એ જ રીતે મેગ્નેશિયમ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે. પાણીની વરાળ સ્ટીમ, હોટ સ્ટીમ જોઈએ તો જ પ્રક્રિયા આપે છે. વધુ ગરમ વરાળ, વધારે ગરમ વરાળ એટલે કે સ્ટીમ બેરિયમ સાથે પ્રક્રિયા કરે ત્યારે જ આપણને બેરિયમનો હાઇડ્રોક્સાઇડ મળે છે અને મેગ્નેશિયમનો હાઇડ્રોક્સાઇડ મળે છે. અને નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે. આપણે આને પણ સંતુલન